આગળ સમાચારમાં વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશનની વોશિંગ્ટન ડીસી જવા રવાના થયા છે. જ્યાં સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ થયો છે, હવે તેઓ વોશિંગ્ટન જશે. ડીસી તરફ પ્રયાણ કરી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટની મુલાકાત પણ લીધી હતી. જ્યાં વોશિંગ્ટન જતા પહેલા ભારતીય કોન્સ્યુલેટ ગુજરાતનું ડેલિગેશન પહોંચ્યું હતું. મહત્વનું કહી શકાય, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના ડેલિગેશનનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સાન ફ્રાન્સિસ્કો બાદ હવે વોશિંગ્ટન ડીસીમાં ગુજરાતના ડેલિગેશન જઈ રહ્યા છે. જ્યાં અમેરિકા પ્રવાસે ગુજરાત ડેલિગેશનની મહત્વપૂર્ણ મુલાકાતનો દોર પણ કરવામાં આવી રહ્યો છે. તો હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ વોશિંગ્ટન માટે રવાના થયા છે. જ્યાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત ડેલિગેશનના સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો કોન્સ્યુલેટની મુલાકાત લીધી હતી. જ્યાં 19 ઓગસ્ટે સાન ફ્રાન્સિસ્કોથી વોશિંગ્ટન ડીસી તરફ ગુજરાત ડેલિગેશન રવાના થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત ડેલિગેશનનો અમેરિકા પ્રવાસ છે, જ્યાં ડેલિગેશનની મહત્વપૂર્ણ મુલાકાત પણ ગણવામાં આવી રહી છે.